الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف الشهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر صدق الله العلي العظيم. Baik, tetapi Assalamualaikum warahmatullahi wabarakatuh. Waalaikumsalam warahmatullahi. તો આપણો જે વિષય છે તે છે સૂરત અલ કદર. ગયા અઠવાડિયે આપણે પહેલી આયતની ચર્ચા શરૂ કરી હતી અને આજે આપણે એ પહેલી આયતની ચર્ચા કન્ટિન્યુ રાખશું, કારણ કે અમુક સબ્જેક્ટ મેટર આ પહેલી આયતમાં છે કે જેની નોંધ આપણને લેવી પડશે બિફોર વી ગો ઇન ટુ ધ સેકન્ડ આયત. તો પહેલી આયતમાં આપણે શું કહીએ છીએ? ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર. 5 કે 6 શબ્દો આપણે કહી શકીએ કે આમાં છે, આ આયતમાં છે. અને આ 5 થી 6 શબ્દોમાં આપણે 3 કોન્સેપ્ટ અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં આપણને આપી છે. પહેલું કોન્સેપ્ટ છે અંઝલના, બીજું કોન્સેપ્ટ છે કુરાન, એટલે કે શબ્દ જ્યાં યુઝ થયેલ છે અંઝલના હુ ઇઝ અ પ્રોનાઉન અને ઇટ એ ગુજરાતીમાં આપણે કહીએ આ અથવા ઇંગ્લિશમાં આપણે કહીએ ઇટ. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા અંઝલના એક કોન્સેપ્ટ આપે છે, બીજું કોન્સેપ્ટ હુ એટલે કે કુરાનનું કોન્સેપ્ટ અહીંયા આપે છે, અને ત્રીજું છે લૈલતિલ કદ્ર, ધ નાઇટ ઓફ ડિક્રી ડેસ્ટિની પાવર. તો આ 3 કોન્સેપ્ટ આ પહેલી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપે છે. હવે ગયા અઠવાડિયે આપણે જ્યારે ડિસ્કશન શરૂ કર્યા ત્યારે હું ખાલી 2 જ શબ્દો ઉપર ડિસ્કશન કરી રહ્યો હતો. ઇન્ના અંઝલના. ઇન્ના ઇન્ડીડ વી એનો મતલબ થાય છે. ઇંગ્લિશમાં ઇન્ડીડનો મતલબ થાય ધ ફેક્ટ, બાય ધ ફેક્ટ ઓર ધ ફેક્ટ, અને બીજું છે બાય ધ ટ્રુથ ઓર ઇન ધ ટ્રુથ. એટલે અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આપણે ગુજરાતીમાં શરૂ કરીએ તો કે ખરેખર અથવા હકીકત, હકીકત ખરેખર, હકીકત અમો. ઇન્નાનો મતલબ થયો. અંઝલનાનો મતલબ થયો કે બધું સાથે ઉતરવું. અંઝલનાનો મતલબ ઉતરવું, પણ ઇન્ઝાલ શબ્દ યુઝ થયો છે અહીંયા, જેમાંથી અંઝલના આવ્યું છે. ઇન્ઝાલનો મતલબ થાય કે બધું ઇન્સ્ટન્ટેનિયસલી સાથે કમ્પ્લીટ આવું. શું આવું? અલ્લાહ સુબહાન વ તઆલા અંઝલનાની સાથે પ્રોનાઉનને જોડે છે હુ. અંઝલના હુ, અમો ખરેખર હકીકતમાં અમો ઉતાર્યું. શું ઉતાર્યું? કુરાનને. એટલે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સમજ્યા કે અંઝાલનો મતલબ થાય છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આખું કુરાન ઉતાર્યું. હવે આપણે ચર્ચા કરી લીધી છે કે કઈ બાજુ ઉતાર્યું લાસ્ટ જ્યારે આપણે મળ્યા હતા, અને આપણા શિયાનું વર્ઝન એકોર્ડિંગ ટુ અલ મિઝાન અને અલ્લામા તબાતબાઈ પ્રમાણે કે તબાતબાઈ એમ કહે છે કે જનરલ ફોર્મમાં અથવા સમરી ફોર્મમાં આખું કુરાન અલ્લાહ સુબહાન વ તઆલાએ રસૂલ ખુદાના દિલમાં ઉતાર્યું. એ આપણી બિલીફ છે, આપણે એમ કહીએ છીએ. પણ પછી 23 વર્ષ સુધી અલ્લાહ સુબહાન વ તઆલા પછી અલ્લાહ સુબહાન વ તઆલાએ રસૂલ ખુદાને હુકમ આપ્યો કે તું 23 વર્ષ સુધી પછી અને આસ્તે આસ્તે કમ્પ્લીટ કુરાન લોકોને પહોંચાડ્યું. જેવી રીતે અલ્લાહ સુબહાન વ તઆલા એના હુકમ આપતા હતા એવી રીતે પહોંચાડતા હતા. એ પ્રોસેસને આપણે સમજી શકીએ છીએ એ તંઝીલ. હવે
શિયા અને સુન્નીમાં જરાક બિલીફમાં તફાવત છે. એટલે સુન્ના એમ બિલીવ કરે છે કે કુરાન એકચ્યુઅલી નાઝિલ થયું અને પ્રોસેસ ને બધું રમઝાનમાં શરૂ થયું છે. આપણે એમ કહીએ છીએ કે ઉતર્યું અલ્લાહ રસૂલ ખુદાના દિલમાં, અને પછી જ્યારે એને હુકમ આવ્યો 27મી રજબ, જે આપણે દિવસને આપણે મબઅસ તરીકે ઓળખાય છે. મબઅસ આવ્યો છે બઅસ, એના શબ્દ બઅસ, રૂટ વર્ડ બઅસ છે, જેનો મતલબ થાય કે એ ઇવેન્ટને નિભવામાં આવ્યું, કોઈને નિભવામાં આવ્યું છે, એ દિવસે કોઈને નિભવામાં આવ્યું છે, એપોઇન્ટ કરવામાં આવ્યું છે, અને રસૂલ ખુદાને એપોઇન્ટ કરવામાં આવ્યું હતું. અને પછી ત્યારથી એનું મિશન અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ નક્કી કર્યું હતું કે તે દિવસથી એનું મિશન શરૂ થાય 27મી રજબ, અને આપણે એને મબઅસ તરીકે ઉજવીએ છીએ, સેલિબ્રેટ કરીએ છીએ. અમુક દુઆઓ અને નમાઝો આપણે પઢીએ છીએ એ દિવસે, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ના હુકમથી રસૂલ ખુદાનું મિશન ત્યાંથી શરૂ થયું. એટલે અહીંયા જે અનઝલનાનું કોન્સેપ્ટ જે છે એ આપણે પૂરું કર્યું હતું. એનું ડિસ્કશન એ આપણે થોડું ઘણું કર્યું હતું સરખી રીતે. ધ નેક્સ્ટ ડિસ્કશન મને આવું છે તે છે સેકન્ડ કોન્સેપ્ટ, અને સેકન્ડ કોન્સેપ્ટ છે કુરાનનું. આ એક લાઈનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા મેગ્નિફિસન્સ ઓફ ધ કુરાન આપણને આ એક જ લાઈનમાં આપી છે. આપણે જ્યારે અન્ડરસ્ટેન્ડ કરશું ત્યારે આપણને ખબર પડશે કે 3 થી 4 મેગ્નિફિસન્સ, એની શાનદારીઓ આપણને સમજાવે છે આ એક લાઈનમાં. શું સમજાવે છે કે પહેલું જે આપણે નોંધ લઈએ તે આ છે કે શબ્દ જે યુઝ કર્યું છે અંઝલના પછી હું રિફર કરે છે કુરાનને, પણ જો એનું નામ નથી લેતા, અંઝલના કુરાન નથી લેતા, અંઝલના હું લખે છે, તેનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે કુરાનનો મર્તબો એટલો હાઈ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે, અને એટલી શાનદારીથી આ કુરાન વેલ નોન હતું, માણસોને ખબર પડી ગઈ હતી કે આ વહીઓ આવે છે, કુરાન આવે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી, કે એને અલ્લાહ સુબહાનહુ વ તઆલાને શબ્દ કુરાન યુઝ કરવાનું, he did not use it because of the મર્તબો અને મેગ્નિફિસન્સ ઓફ ઇટ, અને શાનદારી થઈ ગયું હતું અને વેલ નોન થઈ ગયું હતું. એટલે અહીંયા આપણને એની વેલ્યુ મળે છે, કુરાનની વેલ્યુ મળે છે બાય સિમ્પલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા હું શબ્દ યુઝ કરે, પ્રોનાઉન યુઝ કરે છે, નાઉન યુઝ નથી કરતા. આ એક. બીજું કે સમય. લુક એટ ધ ટાઈમ Allah subhanahu wa ta'ala mentions here for the revelation of the Quran, for the nazil કરવાની, કુરાન નાઝિલ કરવું. સમય કયો યુઝ કર્યા? લૈલતુલ કદ્ર. So again, the importance of the Quran is understood by the fact that the night of power is used to actually Quran ne ઉતારવામાં, નાઝિલ કરવામાં. So that's another magnificence of the Quran. ત્રીજું કે કોના ઉપર ઉતર્યું? કોના દિલ ઉપર ઉતર્યું? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના દિલ ઉપર. કુરાનને એટલે કે આપણે જોઈએ તો કુરાનને મર્તબો આપે છે. અહીંયા કેવી રીતે મર્તબો આપે છે? વેલ, it honors the Quran by આ નાઝિલ કર્યો રસૂલ ખુદાના દિલ ઉપર. જ્યારે રસૂલ ખુદાના દિલ ઉપર નાઝિલ કરે છે તો આ સમજાય આપણે કહી શકીએ કે it's honoring the Quran. At the same time, Quran is honoring what? Who? Quran is honoring Rasul Khuda sallallahu alaihi wasallam, કારણ કે કુરાન ઉતર્યું રસૂલ ખુદાના દિલ ઉપર. So both the subject matter આપણે જોવા જઈએ, કુરાન અને રસૂલ ખુદા, it gives both the importance of both the દિલ, પવિત્ર માણસનું, અને સાથે સાથે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કિતાબ. અને ચોથું, અહીંયા શબ્દ કયો યુઝ કરે છે? ઇન્ના અંઝલનાહુ. ઇન્ના એટલે અમો, indeed અમો, we. The શબ્દ યુઝ કર્યો છે રોયલ we. It is the grandiousness of Allah subhanahu wa ta'ala that He is now revealing the Quran to us. This is the grandeur of the Quran. એનું મોટાઈ આપણે કહીએ, મહત્તા અથવા મોટાઈ of the Quran આપણને અહીંયાથી મળે છે. How? By the fact that He uses the royal we. કુરાનને ઉતારવા. સમજ પડી? So this is the magnificence of the Quran only in the first line, first ayah of Surah Al-Qadr. હવે આપણે નેક્સ્ટ કોન્સેપ્ટનો આપણે જરાક એના ઉપર વિચાર કરીએ.
એની પહેલાં હું એક વસ્તુ મને તને એવી છે કે જો આ પેલી આયતમાં આપણે જોશું તો વી આર વિટનેસિંગ સમથિંગ વેરી યુનિક હિયર. હું સમજાવું તમને કે અહીંયા ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર શું કહે છે? અમોએ ઉતાર્યું કુરાનને પવિત્ર રાતમાં, બરાબર કે મહાન રાતમાં. તો અહીંયા આપણને સબ્જેક્ટ મેટર ક્યું લાગે છે? પહેલી જ આયતમાં આપણને થાય કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ ગોઈંગ ટુ ટોક અબાઉટ વોટ અબાઉટ વોટ? કુરાન, બરાબર કે નહીં? પણ જો એ કુરાનના બદલે આફ્ટર ફર્સ્ટ આયત ઓફ ઇન્ટ્રોડ્યુસિંગ ધ કુરાન he then talks about the night of Qadr. Isn't it interesting? આપણે અત્યારે હું એક વ્યક્તિ હોય, ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય, હું તમને કહું કે આ વ્યક્તિ આ ઘરમાં એનું રહેઠાણ એટલે કે એનું આપણે એને ત્યાં સેટલ કર્યા છે કે એને ત્યાં એને ઉતારો આપ્યો છે. ઓકે, આ પ્રખ્યાત વ્યક્તિને આ મકાનમાં ઉતારો આપ્યો છે. હવે તમે શું સમજશો કે હું આ વ્યક્તિ ઉપર વાત કરીશ, બરાબર કે એને વ્યક્તિ ઉપર વાત કરીશ, પર્સનાલિટી ઉપર. પણ હું હવે કહું મકાનનું સ્ટાર્ટ કરું કે આ મકાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો એવી જ રીતે અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનની શરૂ કરે છે, પણ વાત કરે છે અહીંયા શેની? લૈલતુલ કદ્ર. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ નાઉ ટુ અન્ડરસ્ટેન્ડ કે લૈલતુલ કદ્ર આ ત્રીજો કોન્સેપ્ટ અહીંયા આ પહેલી આયતમાં આપણે ત્રીજો કોન્સેપ્ટ લઈએ છીએ, પણ પછી બીજી આયતથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇમિડિયેટલી શું કહે છે? વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. તમે શું સમજો છો લૈલતુલ કદ્ર? એને કહેવાનું હતું કે તમે શું સમજો છો કુરાનને, પણ તમે શું સમજો છો લૈલતુલ કદ્ર. સો આપણે એના ઉપર કાલ નેક્સ્ટ ટાઈમ આવશે, પણ આઈ વોન્ટ ટુ ફિનિશ ધ કોન્સેપ્ટ ઓફ લૈલતુલ કદ્ર. અત્યાર સુધી સમજાણો બધું? હવે લૈલતુલ કદરમાં પહેલી વસ્તુનો આપણે નોંધ કરીએ તો બે શબ્દ યુઝ થાય છે, લૈલતી, લૈલતુલ કદર, બરાબર કે નહીં? લૈલતી એટલે શું? રાત. કદર એટલે પાવર અથવા ડેસ્ટિની, દીકરી, ફરમાન, પવિત્ર, આ બધું મહાન શક્તિ, આ કદરનો મતલબ થાય છે. તો પેલી નોંધ આપણે આ લઈએ કે લૈલતુલ કદરનો મતલબ પાવર ઓફ ધ નાઇટ ઓફ ધ પાવર, ધ નાઇટ ઓફ ધ દીકરી, ધ નાઇટ ઓફ ધ ફરમાન, મહાનતા નાઇટની, શક્તિ નાઇટની. ઓકે, આપણે જ્યારે જોશું ને તો કુરાનમાં અમુક વસ્તુ આપણે નોંધ કરવી પડશે અહીંયા કે કુરાનમાં જ્યારે કોઈ બ્લેસેડ ઓકેઝન હોય છે ને, બ્લેસેડ ઓકેઝન એટલે પવિત્ર શું કહેવાય? ઓકેઝનને શું કહેવાય? પવિત્ર પ્રસંગ. કોણ બોલ્યું પ્રસંગ? તમે બોલ્યું? ક્યાંથી મને અવાજ આવ્યો? તમે બોલ્યું? એનોનિમસ ફરિશ્તા. આ ફરિશ્તા બોલ્યો છે. હું તને ખબર છે કે અહીંયા આપણી જે કોમ છે ને એને અમુક શબ્દો હું એમાં ઇન્ક્લુડ થઈ જાઉં છું. પવિત્ર પ્રસંગ એટલે કે બ્લેસેડ ઓકેઝન. આપણે કુરાનમાં જોશું કે બ્લેસેડ ઓકેઝન જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બ્લેસેડ ઓકેઝનની વાત કરે છે ને તો એ રાતનો સમય યુઝ કરે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. જો કસમ જ્યારે ખાય છે સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે રાતનો સમય. તમે જે નમાઝે શબ એટલી ઇમ્પોર્ટન્ટ નમાઝ છે. જો કે રસૂલે ખુદા ઉપર ફરજ કરવામાં આવી હતી, આપણા ઉપર નથી કરવામાં આવી, પણ એની જે આપણે કહીએ ને કે એની જે ઇમ્પોર્ટન્સ, મહત્વ, એની જે ઇમ્પોર્ટન્સ જે છે એ એટલી મોટી છે. આપણે આવશું અહીંયા, પણ આપણે જોશું કે રાતના સમયની વાત કરે છે. અહીંયા શું કહે છે કે નમાઝે શબમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાનું નૂર એના જે ચોઝન માણસો જે છે ને કે જે રાતના ઉઠે છે અને વાતો કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે, તો એનું નૂર એન્વલપ કરે છે એ માણસોને. ધેટ ઇઝ ધ વેલ્યુ ઓફ નમાઝે શબ. કારણ કે આપણે આપણા લોડ સાથે જ વાત કરે, કોઈ ડિસ્ટ્રેક્શન નથી હોતું આ વિષયમાં. તો અહીંયા જો રાતને કેટલું ઇમ્પોર્ટન્સ આપે છે કુરાન. પણ જ્યારે દિવસનો ભાગમાં હોય છે તો તમે જોશો તો કસમ ખાય છે સુબહની ફજરની, અને કસમ ખાય છે અસરની. એક જ વાર દિવસના ભાગમાં એક જ વાર દિવસનો કસમ ખાય છે, અસર કે સુબહ ફજર. પણ રાતની કસમ કુરાનમાં આપણને 7 વાર મળશે, દિવસની એક જ વાર મળશે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે રાતના સમય બ્લેસેડ ઓકેઝન માટે કુરાન જ આપણને કહે છે કે રાતનો વખત ફોર
દુઆ માગવી ને બધું કરવું રાતનો વખત, અને પર્ટિક્યુલરલી નમાઝે ઈશા બાદ જે તહજ્જુદનો આપણે કહીએ ને કે વખત છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વખત છે રાતનો ભાગ. આ એક વસ્તુ આપણે સમજીએ. તો આપણે જોઈશું કે આજે 7 વાર આપણને જ્યારે બતાડે છે કે શું થાય છે અને રાતને કેવી રીતના રિફર કરે છે. મને અમુક આયતો તમને આપ્યું છે, શેર કર્યું છે, so that we can understand from the Quran itself કે શું અલ્લાહ સુબહાન wa ta'ala શું આપણને કહે છે. કે જો મારા મોઢા ઉપર મારું છું આ સંભળાય છે બરાબર? ઓકે. તો પેલી આયત જે છે તે છે સૂરત અલ તકવીરમાં. સૂરત અલ તકવીરમાં અલ્લાહ સુબહાન wa ta'ala શું કહે છે? વલ્લૈલી ઇઝા અસઅસા. એનો મતલબ થાય અને રાતની જ્યારે તેની અંધારી વધે છે. ઓકે, જો અહીંયા કેવી રીતના રિફર કરે છે. પછી બીજી વાર સૂરત અલ મુદથ્થિરમાં અલ્લાહ સુબહાન wa ta'ala કહે છે વલ્લૈલી ઇઝા ઇદબાર, અને રાતની જ્યારે કે તે ઘટે છે. અગેન યુ સી રિફરિંગ ટુ ધ રાત. પછી સૂરત અલ ફજરમાં વલ્લૈલી ઇઝા યસરી, અને રાતની જ્યારે કે તે આગળ વધે છે. So you can see how he is referring to Raat with the blessed occasions as well. ચોથી નોંધ આપણને જે લેવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાન wa ta'ala હવે મોમિનોની, ઈમાનદારોની કેરેક્ટરિસ્ટિક્સ આપે છે. જો કેવી રીતે આપે છે, અગેન રાતને રિફર કરે છે. જેમ કે સૂરત અલ ઝારિયામાં કહે છે તેઓ એટલે ઈમાનદારો રાત્રે ઓછા ઊંઘ્યા કરે છે. ઊંઘ્યા સમજો છો ને, લેસ્લી. ઓછા ઊંઘ્યા કરતા હતા અને ફજરમાં માફી માગ્યા કરતા હતા. ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મોમિન. ઈમાનદારોની આ કેરેક્ટરિસ્ટિક આવે છે રાતને રિફર કરીને. એટલે રાતના ઓછા ઊંઘતા હતા અને ફજરના માફી માંગતા હતા. ધીસ ઇઝ ધ ટાઈમ ટુ રિયલી become close to Allah subhanahu wa ta'ala. પછી સૂરત અલ ઇસરામાં શું કહે છે? અને કહે છે હે રસૂલ, રાતના એક ભાગમાં તહજ્જુદની નમાઝ પડ્યા કર. નાઉ ધીસ ઇઝ એડ્રેસ ટુ રસૂલ ખુદા. અને કહે છે કે આ ફરજ મીન્સ આ ઓબ્લિગેશન તારા માટે વધારાની છે, ઇન્ક્રીઝ છે તારા માટે. કરતું હોઈ શકે, જો આ શું કહે છે અહીંયા, હોઈ શકે છે કે તારો પરવરદિગાર તને મકામે મહમૂદ પહોંચાડી દે. અહીંયા બે કોન્સેપ્ટને ઇન્ટ્રોડ્યુસ કરે છે. એક છે તહજ્જુદ અને બીજું છે મકામે મહમૂદ. લેટ્સ જસ્ટ ડીલ વિથ ઇટ વેરી બ્રીફલી. તહજ્જુદ જે છે એ રાતની નમાઝ, અને જે આપણે ઈશા બાદ પડે છે, નમાઝ શબ આપણે એને ઓળખાય છે. અને એનું જે રૂટ વર્ડ છે એ છે હજદ. તહજ્જુદ આવ્યું છે રૂટ વર્ડમાં હજદ. હજદનો મતલબ થાય છે ટુ એબન્ડન્ટ સ્લીપ, ઊંઘને કાઢી નાખવી, અથવા જાગૃત રહેવું, સ્ટે અવેક. એનો મતલબ થાય છે તહજ્જુદ. નમાઝે શબ આપણા માટે વાજિબ નથી, પણ બહુ મહત્વની, બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. ઇસ્લામે બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું. શા માટે? કારણ કે એ રાતના યુ આર બિલ્ડિંગ ધ મોસ્ટ ક્લોઝેસ્ટ કનેક્શન વિથ યોર લોર્ડ. તમે માફી માગો છો તો મોસ્ટ લાઇકલી કે તમારી જે માફીઓ છે એ કબૂલ થતી હોય છે. એ નમાઝ શબ પછી એ નમાઝ શબમાં પણ આપણે કેટલી માફીઓ માંગીએ. અલ્લાહ સુબહાન wa ta'ala કહે છે કે આ મહત્વનો ટાઈમ છે કે તમે માફી માગો, તમે દુઆ પઢો, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે તમે કુરાનની આયત ઉપર તમે ડીપલી રિફ્લેક્ટ કરો, જેથી કરી તમારા પરવરદિગાર સાથે તમે સ્ટ્રોંગેસ્ટ કનેક્શન બાંધી શકો. જો આપણી સાથે બીજું કોઈ નથી, આપણે એમ થતું કે મુર્જાભાઈ મારી સાથે છે, એ જવાના છે તો હું જવાનો છું, અને આપણે પોતપોતાનું કામ કરતા હશું. હા, આપણે સલામ અલૈકુમનો રિશ્તો રાખશું, બરાબર કે નહીં મુર્જાભાઈ? અને મદદ કરશો તમે મને, કારણ કે તમે અલ્લાહના હિસાબ કિતાબથી મને મદદ કરો છો. પણ તમને આપણે જોવા જઈએ ને તો વી ડોન્ટ હેવ ટુ બી લોનલી, કારણ કે આપણી સાથે એક જ બીઈંગ છે આપણી સાથે, કે જે આપણી સાથે જ છે આપણી જિંદગીમાં. અહીંયા
કઈ બાજુ બીજે કબર પછી કયો આવે છે આલમે બરઝખ અને પછી આખેરત એક જ છે કે જે આપણી સાથે. અને તમે જ્યારે લોનલી થાવ ત્યારે તમે એની જ સાથે વાતો કરો, બીજા કોઈ જરૂર નથી. તમે એની જ સાથે વાતો કરો. યા અલ્લાહ, તું મને આ સ્થિતિમાં મૂક્યો છો, મારા માટે સારું છે એટલે તું મને આ સ્થિતિમાં મૂક્યો છો. મને આજે તું એવી સ્થિતિ આપ કે હું ખુશ થાઉં. અલ્લાહ સુબહાન વતાલા તમને એ સ્થિતિ આપશે, કેમ નહીં આપે? તમે એની મખલુક છો. પણ ધેટ કોન્ફિડન્સ યુ મસ્ટ હેવ ધેટ. ડિપ્રેશન આપણે આવી રીતના કાઢી શકીએ છીએ, કારણ કે આપણો એક જ રખેવાળ છે, આપણો પરવરદિગાર. આ છે ધ વેલ્યુ. હવે જો અહીંયા આ આયતમાં અલ્લાહ સુબહાન વતાલા રસૂલ ખુદાને કહે છે કે આ તારા માટે મેં ફરજ કરી છે, મેં ઓબ્લિગેશન કરી છે કે તું તો હજ્જત કર. પોસિબિલિટી છે, હોઈ શકે કે હું તને એવો મકામ આપીશ જે કહે છે મકામે મહમૂદ. ધીસ ઇઝ ધ પ્લેસ ઇન આખરા, મકામે મહમૂદ, જે રસૂલ ખુદાને આપવામાં આવ્યું છે. અને મુફસ્સિરો આપણે કહીએ છીએ કે રસૂલ ખુદાને અહીંયા મકામે મહમૂદ આપવાનો મતલબ આ થાય છે કે એને પાવર ઓફ શફા મળી છે. આપણા રસૂલ ખુદાને પાવર ઓફ શફા મળી છે કે એની જે ઉમ્મા છે એને શફા આપી શકે છે. ધીસ ઇઝ મકામે મહમૂદ. અને એના ઉપર ફરજ કરતા હતા કે તું પણ ઉમ્મા માટે હું તને મકામે મહમૂદ આપીશ, શફાઅતનો દરજ્જો આપીશ. ધીસ ઇઝ મકામે મહમૂદ. અને પછી આપણે આગળ વધશું તો સુરત આલી ઇમરાનમાં તેઓ અલ્લાહ સુબહાન વતાલા, તેઓ એટલે કોણ? ઈમાનદારો, બરાબર કે નહીં? તેઓ અલ્લાહ સુબહાન વતાલા અને કયામતના દિવસ પર ઈમાન રાખે છે. ધીસ ઇઝ અનધર કેરેક્ટરિસ્ટિક કે વી આર બિલીવર્સ ઓફ અલ્લાહ સુબહાન વતાલા એન્ડ ધ લાસ્ટ ડે. અને નેકીના કિતાબ વાળાઓમાંથી, આ મોમિનોમાંથી એક ટોળું રાતના સમયમાં અલ્લાહ સુબહાન વતાલાની આયતો નમાઝમાં ઊભા રહીને પડતા રહે છે અને સજદો કરતા રહે છે. You see, again, this is the characteristic of a mu'min. Again, tahajjud, namaz shab. Not only that, but the fact that you want to build a close relationship with Allah subhanahu, that's so important. એટલે આપણે જોશું કે રાતના વખત, રાતના સમયમાં કેટલા બ્લેસ્ડ ઓકેઝન અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને રેફરન્સમાં આપે છે અહીંયા કુરાનમાં. અને રાતનો ભાગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ આયતમાં પણ અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે કે અમો ઉતાર્યા કુરાનને લૈલતુલ કદર. અગેન રાતને રિફર કરે છે, પણ ઇમિડિયેટલી સેકન્ડ આયતમાં શું કહે છે? લૈલતુલ કદર. તમે શું સમજ્યા? આ રાતનો ભાગ જે છે લૈલતુલ કદર, એને તમે શું સમજ્યા? હવે હું તમને બધાને સસ્પેન્સમાં રાખું છું. નેક્સ્ટ વીક બધાએ પાછા આવજો અહીંયા. અને આપણે લૈલતુલ કદરનો જે એકચ્યુઅલી સિગ્નિફિકન્સ છે અલ્લાહ સુબહાનહુ તઆલા પોતે આપી છે ને, એની આપણે ચર્ચા કરીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજનું જે કોન્ટ્રીબ્યુશન હશે, આજનું જે કોન્ટ્રીબ્યુશન આપણે આપણા મરહૂમો માટે આપશું